નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, દેશભરમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં નોકરી પર લાગેલા તમામ કર્મચારીઓને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના બંધ કરીને સરકાર દ્વારા નવવર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસનો જે છે તે લાભ આપવામાં આવેલ છે। ઘણા લાંબા સમયથી છેલ્લા 15 થી 20 વર્ષથી મિત્રો જે સરકારી કર્મચારીઓ છે તે એનપીએસ બંધ કરી અને તમામ સરકારી કર્મચારીઓને મિત્રો ઓપીએસનો લાભ આપવા માટે દેશભરમાં મિત્રો જે છે તે આંદોલનો ચાલી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલાં પણ આપણે સૌ જોયું તે પ્રમાણે મિત્રો દિલ્હી સાથે ગુજરાતમાં પણ મિત્રો ધરણા જેવા કાર્યક્રમો કરી અને સરકારને ભીસમાં લાવવા માટે તમામ જે સરકારી કર્મચારીઓ છે વર્ગ 1 થી 4ના તેમણે મિત્રો આંદોલનાત્મક જે પ્રવૃત્તિઓ કરી અને સરકાર સમક્ષ પોતાની માંગો મૂકી હતી। સૌથી મોટી માંગ છે કે તમામ કર્મચારીઓને મિત્રો એનપીએસનો લાભ મળે। આ સમાચારો વચ્ચે મિત્રો એક રાજ્ય સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપી દેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં કે મિત્રો ભારતના કયા રાજ્ય સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને 2005 પછી જે લોકો નિવૃત્ત થયા છે તેમને પણ ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનાનો લાભ આપી દેવામાં આવે છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય। જે સરકારી કર્મચારીઓ મિત્રો વાત કરીએ છીએ તે મિત્રો મહારાષ્ટ્રની છે। તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારના પોસ્ટના કર્મચારીઓને જે જૂનું પેન્શન મળી રહ્યું છે તેમને મિત્રો મહારાષ્ટ્ર સરકારે એક સારા સમાચાર આપ્યા છે અને જે કર્મચારીઓ હડતાલ પર જઈ રહ્યા હતા તેમને મિત્રો જૂનું પેન્શન આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો કેબિનેટે મુખ્યમંત્રી કાર્યાલયની બેઠક દરમિયાન તે પ્રસ્તાવને મંજૂરી આપી છે। મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા જૂના પેન્શનનો લાભ ફક્ત તે જ કર્મચારીઓને અપાશે જેઓ 2005 પછી નિવૃત્ત થયા છે। મહારાષ્ટ્ર સ્ટેટ એમ્પ્લોયી કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી વિશ્વાસ કાટકરે જણાવ્યું હતું કે કેબિનેટ નિર્ણયથી તે 26,000 જેટલા રાજ્ય સરકારના કર્મચારીઓને ફાયદો થશે। સરકાર દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી હેઠળ હવે મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવામાં આવશે, જેનો જૂના પેન્શનનો લાભ મેળવવા માટે અપીલ કરી રહ્યા છે અથવા હડતાલ કરી રહ્યા છે। આ લેખ દ્વારા તમે કર્મચારીઓ માટે જૂના પેન્શન સંબંધિત નવી અપડેટ પણ મેળવી શકશો। મિત્રો જૂની પેન્શન યોજનાની મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ 2005 પહેલાં ફરજ બજાવતા કર્મચારીઓને આપવામાં આવે છે, પરંતુ 2005થી જૂની પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી હતી, જે અંતર્ગત હજુ સુધી સરકારે જૂના પેન્શનનો લાભ મળતો નથી કર્મચારીઓને। જો જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવશે તો રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે। સરકારના નિર્ણયથી 26,000 જેટલા કર્મચારીઓને જૂની પેન્શન એટલે કે ઓપીએસનો લાભ મળશે। રાજ્યમાં લગભગ 9.5 લાખ રાજ્ય કર્મચારીઓ છે જેઓ નવેમ્બર 2005થી ઓપીએસનો લાભ લઈ રહ્યા છે। આ કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ છેલ્લા પગારના 50% જેટલી માસિક પેન્શનનો લાભ મળશે। જૂના પેન્શન માટે રાજ્યના માત્ર 26,000 કર્મચારીઓની પસંદગી કરવામાં આવશે। રાજ્ય કર્મચારીઓ માટે નવીન પેન્શન યોજના, સરકારી કર્મચારી માટે નવવર્ધિત પેન્શન યોજના એટલે કે એનપીએસનો લાભ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। નવી પેન્શન યોજના હેઠળ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની સાથે 10% આપવામાં આવે છે। સરકારી કર્મચારીઓ તેના મૂળ પગારની સાથે ફાળો આપે છે અને રાજ્ય સરકાર પણ તેટલી રકમમાં યોગદાનમાં આપે છે। તેના પૈસા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલા ઘણા પેન્શન ફંડમાંથી એકમાં રોકાણ કરવામાં આવે છે। મહારાષ્ટ્ર રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા તમે જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના મહારાષ્ટ્ર દ્વારા ચલાવવામાં આવે છે। રાજ્ય સરકાર અથવા ફક્ત નવી પેન્શન યોજનામાંથી એકનો લાભ આપવામાં આવે છે। કર્મચારીઓ સબમિટ કરવાના છે ડોક્યુમેન્ટ। જે કર્મચારીઓ જૂની પેન્શન યોજના હેઠળ જોડાવા માંગતા હોય અને જૂનું પેન્શન મેળવવા માંગતા હોય તેમને રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજો જમા કરવા માટે કહેવામાં આવ્યું છે। રાજ્યના 26,000 જેટલા કર્મચારીઓને જૂનું પેન્શન મળવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત કર્મચારીઓ દસ્તાવેજો જમા કરવાના રહેશે। જૂનું પેન્શન મેળવવા માટે ઉમેદવારો સંબંધિત વિભાગમાં યોગ્ય પ્રકારના જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે। ત્યારબાદ કર્મચારીઓની નિયુક્ત કર્મચારીઓની પસંદ કરવામાં આવશે અને તેમના માટે જૂની પેન્શનની સુવિધા લાગુ કરવામાં આવશે। જૂની પેન્શન મેળવવા માટે તમામ કર્મચારીઓ 6 મહિનાની અંદર પોતાના તમામ દસ્તાવેજો જે તે વિભાગના એચઓડીને સબમિટ કરવાના ફરજિયાત છે। મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા જૂનું પેન્શન મંજૂર કરવામાં આવ્યું છે અને જે કર્મચારીઓ જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ તેમના જરૂરી દસ્તાવેજો જે તે વિભાગમાં સબમિટ કરવાનું અને જૂની પેન્શન મેળવી શકશે। મિત્રો જૂની પેન્શન માટેના અલગ અલગ નિયમો છે તે દરેક જે જૂના પેન્શનના કર્મચારીઓને લાગે છે તે હવેથી લાગશે। આમ મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાલ જૂની પેન્શન યોજના અંતર્ગત જે કર્મચારીઓ મેળવવા માગે છે તેમને એનપીએસ અને ઓપીએસ બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી અને જો ઓપીએસનો લાભ લેવા માગતા હોય તો જરૂરી દસ્તાવેજો છે તે 6 મહિનાની અંદર પોતાના જે તે રિટાયરમેન્ટ જે વિભાગમાં થયા હોય તે વિભાગના મિત્રો એચઓડીઝ એટલે કે મિત્રો હેડ ઓફ ડિપાર્ટમેન્ટને પહોંચાડવાના રહેશે। મિત્રો આશા રાખીશું કે અન્ય રાજ્ય સરકારો પણ આ રીતે મહારાષ્ટ્ર સરકારથી પ્રેરાઈ અને ચોક્કસથી મિત્રો ઓપીએસનો લાભ તમામ કર્મચારીઓને આપે, કારણ કે સાચા અર્થમાં મિત્રો સરકારી કર્મચારીઓ જે છે તે દેશની સેવા કરવા માટે હંમેશા અને ગમે તેવી પરિસ્થિતિમાં વિકટ પરિસ્થિતિમાં પણ તત્પર હોય છે। તો તેવા કર્મચારીઓને મિત્રો ચોક્કસથી આનો લાભ મળી રહે તેવી આશા। જય હિન્દ, અસ્તુ।